આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપને શ્રીમદ વાસુદેવ મહાત્મ્યની કથા સાંભળશું। અધ્યાય 1 એ સમસ્ત મુમુક્ષુ જીવોના નિશ્રેયસ માટે પ્રાદુર્ભવેલા પરમ કૃપાળુ ભગવાન શ્રી વેદવ્યાસ જીવોના પરમ મોક્ષમાં ઉપયોગી ઉપાસના કાંડમાં રુચિ ઉપજાવા માંગ હેતુભૂત અંતઃકરણ શુદ્ધિ માટે સપ્તખંડાત્મક સ્કંદ પુરાણમાં આવેલા વિષ્ણુ ખંડના પ્રથમ દ્વિતીય ભાગમાં કર્મકાંડ તથા જ્ઞાનકાંડનું ઉપપત્તિ ઘનશ્યાત્મક પ્રામાણિક વાક્ય સાથે સપ્રપંચ વિસ્તૃત વિવેચન કરીને ભગવદ્ભક્તિએ રહિત કેવળ પ્રવૃત્ત નિવૃત્ત કર્મ જ જેમ છે એમ તેવું આત્મજ્ઞાન પણ શાસ્ત્રમાં હોય કહેલું હોવાથી ઉપાસના કાંડના પરમ રહસ્યભૂત અને સમગ્ર વિષ્ણુ ખંડરૂપ મહાકલ્પતરુના ફળભૂત એવું સાક્ષાત પરમબ્રહ્મ શ્રી વાસુદેવ ભગવાનના ચરણારવિંદનું જે ઉપાસન છે તે જ આત્યંતિક શ્રેયનું સાક્ષાત પરમ સાધન છે એમ નિશ્ચય કરીને તેનો ઉપદેશ વિષ્ણુ ખંડના ત્રીજા ભાગમાં 32 અધ્યાયાત્મિક શ્રી વાસુદેવ મહાત્મ્ય ગ્રંથથી કરતા પૂર્વોક્ત સમગ્ર અધિકારીઓએ દુસાધ્ય એવું જે બ્રહ્માત્મ જ્ઞાન અને તેના અંગભૂત ધર્માદિ સકળ સાધનોનું પણ સાફલ્ય શ્રી વાસુદેવ ભગવાનના ચરણારવિંદની ઉપાસનાથી જ થાય છે એમ પ્રતિપાદન કરતા થકા આવા અર્થની જિજ્ઞાસાવાળા શૌનક સાવરની આદિકના પ્રશ્નોને ઉતારતા આ ગ્રંથનો પ્રસ્તાવ કરે છે। આત્યંતિક શ્રેયનું સુખ સાધ્ય સાધન શૌનક મહર્ષિ પૂછે છે કે હે સૌતે સુત પુરાણીના પુત્ર ઉગ્રશ્રવા તમોએ મુમુક્ષુ જીવોના શ્રેયની સાક્ષાત કે પરંપરાએ પ્રાપ્તિ માટેના બહુ સાધનો જેવાં કે વર્ણાશ્રમ સંબંધી ધર્મ જીવાત્મા સંબંધી જ્ઞાન ભગવાન થકી બીજા વસ્તુ માત્રમાં અરુચિરૂપ વૈરાગ્ય અને પરમાત્મા સંબંધી અષ્ટાંગ યોગ આદિક અમોને વિસ્તારથી કહ્યાં છે। હે મહાબુદ્ધે બહુ ઇતિહાસો કહીને જેનો અર્થ અતિશય સ્પષ્ટ કર્યો છે એવાં તે સમગ્ર ધર્માદિ સાધનો તેનાં ફળ સાથે મેં યજ્ઞસ્થ મુનિ ગણોની સાથે આદરથી સાંભળ્યાં હતાં। તમોએ કહેલાં અને મેં સાંભળેલાં તે ધર્માદિક સમસ્ત સાધનો તો બુદ્ધિ શક્તિ આદિકે રહિત એવા ત્રૈવર્ણિકો તથા સ્ત્રી શૂદ્ર આદિક સર્વ કોઈ મનુષ્યોએ સિદ્ધ નહીં કરાય એવાં અતિ કઠિન છે। વળી તેમાં અશુભ દેશ કાળાદિક અનંત અંતરાયો અતર્કિત આવી પડતા હોવાથી તેની સિદ્ધિ જે અભિષ્ટ ફળપ્રાપ્તિ તે પણ દુર્લભ છે। જાજરી તથા શિલોંચ વૃત્તિ મુદગળ આદિક બહુ મહર્ષિઓ ધર્માદિ સાધનો વડે જ ઈચ્છિત સિદ્ધિને પૂર્વે પામી ગયા છે તો તમો તેને દુર્લભ કેમ કહો છો એવી શંકામાં કહે છે કે તમારું તે કહેવું સત્ય અર્ધ અંગીકાર માંગ છે। બહુ લાંબો કાળ અને વળી સતત અભ્યાસ આદિક વડે તેવા મહાસમર્થોને ધર્માદિક વડે અભિલષિત સિદ્ધિ ભલે થઈ છે પરંતુ આધુનિક જે અમો આદિક અલ્પ શક્તિવાળા સર્વજનો છીએ તેમનાથી તો તે સાધનો દુસાધ્ય છે તો સર્વની ઉપર દયા લાવીને સુખ સાધ્ય જે કોઈ બીજો ઉપાય હોય તે કહો એવા અભિપ્રાયથી 4 શ્લોક વડે કહે છે કે તમો એ કહેલાં તે સાધનો મહાધૈર્યશાળી પુરુષોએ મહાપ્રયાસે કરીને સાધતાં પણ બહુ દીર્ઘકાળે કરીને માંડ સિદ્ધ થયાં છે। એક તો બહુ લાંબો કાળ જાય અને વળી પ્રયાસનો પાર જ નહીં અને વળી મહાધૈર્યશાળીથી જ સાધી શકાય છે માટે બ્રાહ્મણાદિક ત્રૈવર્ણિકો તથા બ્રહ્મચારી આદિક 4 આશ્રમીઓ તથા સ્ત્રીઓ શૂદ્રો આદિક સર્વ કોઈએ પણ
આ લોકમાં સહજ સાધ્ય એવો જે મોક્ષોપાય હોય તે અમને દયા લાવીને કહો. નર દેહધારી જે કોઈ પણ જને કરેલા અલ્પપણ સાધનથી વિના વિઘ્ને મોટું મનોભીષ્ટ અવિનાશી મોક્ષરૂપ મહાફળ થાય એવું મોક્ષ સાધન સર્વ જીવોના હિત માટે સારી રીતે વિચાર કરીને અમારી ઉપર કૃપા કરીને કહેવાને યોગ્ય છો. તમો મહાબુદ્ધિશાળી છો, જે કોઈ સાધારણ જન પણ કરી શકે અને વળી તે સાધન પણ બહુ મોટું નહીં પણ અલ્પ જ હોય અને વળી તેમાં કોઈ અંતરાયો ન આવી શકે અને આવે તો તેનું નિવારણ થઈ જાય અને વળી ફળ પણ અલ્પ નહીં પણ બહુ મોટું થાય એવું મોક્ષ સાધન કહો. એવો પૂછવાનો આશય છે. હું અલ્પ બુદ્ધિ છું, તે મારાથી સ્વલ્પ પ્રયાસ કરવાથી પણ મહાફળ આપે એવું બીજું મોક્ષ સાધન કહેવા માટે શી રીતે સમર્થ થવાય? એમ પણ કહી શકાય તેમ નથી, કેમ કે તમો તો મોટા મોટાઓના મહાકૃપા પાત્ર છો. પરમબ્રહ્મ ભગવાન શ્રીકૃષ્ણના ભ્રાતા મહાસમર્થ બળદેવજી તથા સર્વ લોકોના ઉપકારાર્થે અવતરેલા મહાકારુણિક ભગવાન વેદ વ્યાસ તથા પિતા રોમહર્ષના તથા ત્રૈયારુણી કાશ્યપ સાવરણી અકૃતવર્ણ વૈશંપાયન અને હારી આ છ પુરાણી ઓના પણ મહા અનુગ્રહથી તમો સમસ્ત શાસ્ત્રોના સિદ્ધાંતને સારી રીતે જાણો છો. માટે મોક્ષનો સહેલો ઉપાય જાણવા ઈચ્છતા અમોને તે કહેવાને આપ જ યોગ્ય છો. આ રીતે પૂછેલા સુપુત્ર ઉગ્રશ્રવા કહે છે કે હે શૌનક, સાવરની નામના મહર્ષિએ પણ તમો પૂછો છો તેમજ શંકર નંદન કાર્તિક સ્વામી પ્રત્યે જ્ઞાનકાંડનો અર્થ સાંભળ્યા પછી વિનયથી પૂછ્યું હતું. સાવરની મુનિ પૂછે છે કે હે ગુરુ કાર્તિક સ્વામી, ધર્મો કે જે વર્ણાશ્રમ ભેદથી અનેક પ્રકારના છે, સાંખ્ય જ્ઞાન કે જે આત્મા અનાત્માના વિવેક રૂપ હોઈને અનેક પ્રકારનું છે, યોગ કે જે અષ્ટાંગ હોઈને બહુ પ્રકારના છે ઇત્યાદિ તે આ સમગ્ર સાધનો તમોએ કહેલા જે મેં સાંભળ્યા છે. આદિ શબ્દથી વૈરાગ્યાદિક લેવા તે ધર્માદિક સાધનો તો અમારા જેવા અલ્પબળવાળાઓથી અત્યંત દુષ્કર છે એમ હું નિશ્ચયથી માનું છું. મારા થકી જે બીજા મોટા છે તેઓએ પણ મહાકષ્ટથી સાધ્ય અને તેમાં પણ બહુ કાળે સાધ્ય છે એમ હું નિશ્ચયથી માનું છું. માટે વર્ણાશ્રમી સર્વ કોઈ જનોએ સુખેથી થઈ શકે એવું અને વળી સર્વથી શ્રેષ્ઠતમ એવું જે શ્રેયસ્કારી સાધન હોય તે મને હાલમાં કહેવાને યોગ્ય છો. શુકર કહ્યું એ ઉપરથી તે પૂર્વોક્ત ધર્માદિક સાધનની અપેક્ષાએ નિર્બળ ન હોવું જોઈએ, કિંતુ શ્રેષ્ઠતમ હોવું જોઈએ. સાધનોમાં ધર્માદિક શ્રેષ્ઠ કહેવાય છે, યોગાદિક શ્રેષ્ઠતર કહેવાય છે, તેના કરતાં પણ શ્રેષ્ઠતર નિરતિશય શ્રેષ્ઠ કહો. જે સાધન કહો તે સર્વેથી સુખેથી થાય એવું હોવું જોઈએ અને વળી નિશ્રેયસ્કારી હોવું જોઈએ અને વળી સર્વની અપેક્ષાએ શ્રેષ્ઠતમ હોવું જોઈએ એવો પૂછવાનો અભિપ્રાય છે. સુપુત્ર ઉગ્રશ્રવા કહે છે કે આ રીતે જિજ્ઞાસુ મુનિવર્ય સાવરણીએ પૂછેલા કૃતિકા પુત્ર ગો હૃદયમાં વાસુદેવ ભગવાનનું ધ્યાન ધરીને બોલ્યા. ભગવાનની પ્રસન્નતા વિના આ પ્રશ્નનો ઉત્તર દુષ્કર હોવાથી ભગવાનનું હૃદયમાં ધ્યાન વિધાન જણાવ્યું છે. અને કાર્તિક સ્વામી કહે છે કે હે બ્રાહ્મણ, મેં મારા પિતા મહાદેવ નામનું થકી સાંભળેલું સર્વ કોઈ જીવોએ સુખેથી કરી શકાય એવું મોક્ષ સાધન હું તમને કહીશ. તેને તમે સાવધાન મનથી સાંભળો. આ લોકમાં પોતાના અભિષ્ટ સિદ્ધિને ઈચ્છનારા વર્ણાશ્રમી જનોને દેવતાના આરાધનને તુલ્ય
બીજું કોઈ પણ સાધન નથી. અલ્પ પણ યત કિંચિત શુભ કર્મ જો દેવતાને ઉદ્દેશીને કરવામાં આવ્યું હોય તો અંતરાય વિના મનુષ્યોને મહાફળને નિશ્ચય આપે છે. જે દૈવ અગ્નિહોત્રાદિક, જે પિતૃ શ્રાદ્ધાદિક, જે સ્વધર્મ વર્ણાશ્રમોચિત સદાચાર, જે કામ્ય પુત્રેષ્ટયાદિક ઇત્યાદિ જે કોઈ પણ કર્મ છે તે દેવતાને ઉદ્દેશીને કરવામાં આવ્યું હોય તો તત્કાળ ઈચ્છિત સિદ્ધિને આપનારું થાય છે. કેવળ નિત્ય નૈમિત્તિક આદિક જ અલ્પ સાધન હોવાથી બલિષ્ઠ દેવતાના આશ્રયથી ઈષ્ટ ફળને આપનારું છે એમ નહીં, કિંતુ પૂર્વોક્ત સમગ્ર સાધનો પણ દેવતાના આશ્રયથી જ ઈષ્ટ સિદ્ધિને આપનારા થાય છે. એમ હવે કહે છે જે સાંખ્ય, યોગ, વૈરાગ્ય આદિ દુષ્કર સાધનો પ્રથમ કહ્યા તે પણ આ દેવતાના સંબંધથી સુકર અને તત્કાળ ઈષ્ટ સિદ્ધિને આપનારા થાય છે. જે હેતુ માટે દેવતાના આરાધને કરીને જ વાંછિત ફળ સિદ્ધ થાય છે તે હેતુ માટે સર્વ મનુષ્યોએ તે દેવતાનું યથાશક્તિ પ્રીતિથી આરાધન કરવું. દેવતાના સંબંધથી જ સર્વ કર્મ ઈષ્ટ ફળને આપનારું થાય છે. એમ સાંભળીને જેમના મનમાં સંશય થયો છે એવા સાવરની મુનિ 8 શ્લોકથી પૂછે છે કે સ્વામી કાર્તિક, તમોએ ખંડના પ્રથમ ભાગમાં ઉર્ધ્વલોકવાસી દેવતાઓ વસુ, રુદ્ર, આદિત્ય આદિક વેદથી બહુ પ્રકારના મને કહ્યા છે અને તે દેવોની આરાધના નિવૃત્તિઓ પ્રવૃત્ત કર્મ સંજ્ઞાવાળી બહુ પ્રકારની વર્ણન કરી છે. સ્વર્ગાદિક લોકની પ્રાપ્તિ તે જેમાં મુખ્ય છે એવાં તે દેવતાના આરાધના ફળો પણ તમોએ જુદાં જુદાં કહ્યાં, પરંતુ તે ફળો તો કાળે ગળેલા અતિ તુચ્છ નાશવંત છે એમ પણ તમોએ કહ્યું છે. હે ગુહ, નિવૃત્ત ધર્મવાળા યોગી પુરુષોને બ્રહ્માદિ દેવોના ઉપાસનથી જન, તપ, સત્ય આ લોકોની પ્રાપ્તિ રૂપી ફળ જે કહ્યું તે તો દ્વિપ્રાર્ધને અંતે નાશ થઈ જનારું છે. આ લોકમાં દુષ્કર એવાં પ્રવૃત્તિ નિવૃત્તિ કર્મોને મહાકષ્ટ વડે સિદ્ધ કરીને જ્યારે નાશવંત ફળની પ્રાપ્તિ થાય તો તેવાં કર્મ કરવાનું શું પ્રયોજન? કેવળ વૃથા પરિશ્રમ જ છે. જે દેવોનું શરીર સ્થાન બળ એ આદિનો કાળે કરીને નાશ કરાય છે તે દેવતાઓની ઉપાસના આ કર્મભૂમિમાં મને રુચિકર થતી નથી. હે ગૃહ, માટે જે દેવ સ્વયં કાળ માયાદિકના ભયે રહિત હોઈને બીજા શરણાગતના ભયને હરનારા હોય, જે સનાતન કે નિત્ય હોય અને જેનું ધામ નિત્ય કાળ શક્તિએ અવિચાલ્ય હોય અને જે અક્ષય ફળને આપનારા હોય તથા ભક્તોને વિશે મહાવત્સલ હોય અને જેના પ્રસાદથી સર્વજનોના સમસ્ત મનોરથો અનાયાસથી જ સત્વરે આ જન્મમાં જ સિદ્ધ થાય એવા મહાસમર્થ દેવ મને કહો. તથા સુખેથી કરી શકાય એવી અને નારદ તેમજ સંકાદિક શિષ્ટજનોએ સ્વીકારેલી એવી તે દેવની સમગ્ર આરાધન રીતિને વિશેષપણે મને કહો. આ 2 પ્રશ્નને હું તત્વથી જાણવા ઈચ્છું છું. આ પ્રકારે મહર્ષિ સાવર્ણીએ પૂછેલા મહાબુદ્ધિવાળા સમર્થ કાર્તિક સ્વામી બહુ પ્રસન્ન થઈને તે મુનિને માન આપતા થકા આ પ્રમાણે બોલ્યા. ઇતિ શ્રી સ્કંદ પુરાણે વિષ્ણુ ખંડે શ્રી વાસુદેવ મહાત્મ્યે સાવર્ણી પ્રશ્નો નામે પ્રથમો અધ્યાય સંપૂર્ણ. અને હવે પછીની કથા વાર્તા આપને આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.